મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ આ અઠવાડિયે ફરી અટકાયા અને અડદની ખેતી કરતા ખેડૂતોમાં ભાવ ઘટતા નિરાશા જોવા મળી। મહેસાણા માર્કેટયાર્ડમાં ખેડૂતો કઠોળ, રાયડો, એરંડા અને રચકા સહિતના પાકોના વેચાણ કરવા માટે આવતા હોય છે। આજે મહેસાણાના મોટાભાગના યાર્ડમાં એરંડાની હરાજી શરૂ કરવામાં આવી। છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં વધારો જોવા મળ્યો છે। મહિના પહેલા ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવ 1100થી લઈને 1150 સુધીના જોવા મળ્યા હતા અને આ મહિને એરંડાના ભાવમાં 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, પરંતુ આ મહિને એરંડાના ભાવ 1075થી 1140 રૂપિયા જોવા મળ્યો છે। વધારે વાવેતર તેમજ નિકાસની ઘટના કારણે હાલ એરંડાના ભાવમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ આજે એરંડાના ભાવમાં મહેસાણા માર્કેટયાર્ડમાં 1193 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ઓછી મૂડી અને વધારે આવક મળતી હોવાથી છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો એરંડાની ખેતી તરફ વળ્યા છે, પરંતુ હાલ નિકાસની ઘટના કારણે તેમજ વધારે પડતા વાવેતરના કારણે એરંડાના ભાવમાં ખેડૂતોને ઓછા મળી રહ્યા છે, પરંતુ આજે ભાવમાં આંશિક વધારો થતાં ખેડૂતોમાં રાહતની લાગણી જોવાઈ રહી છે। ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં એરંડાની 500થી વધારે સરેરાશ બોરીની આવક નોંધાતી હોય છે। આજે મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 464 બોરીની આવક નોંધાઈ છે। એરંડાની આવકમાં આ અઠવાડિયે 4 ગણો વધારો જોવા મળ્યો છે, જેનો આજ રોજ નીચો ભાવ 1100 રૂપિયા તેમજ ઊંચો ભાવ 1193 રૂપિયા પ્રતિ મણ બોલાયો છે। નિકાસના ઘટ તેમજ વાવેતરમાં વધારાના કારણે એરંડાના ભાવમાં ગયા મહિને 100 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો અને આજે ભાવમાં 50થી 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। ગયા મહિનાઓમાં તેનો મહત્તમ ભાવ 1250 સુધીનો જોવા મળ્યો હતો। એરંડાના ભાવમાં 100થી 150 રૂપિયાનો ઘટાડો ગયા વર્ષ કરતાં જોવા મળી રહ્યો છે। મહેસાણાના વિવિધ માર્કેટયાર્ડમાં સૌથી વધારે એરંડા અને બીજા ધાન્ય પાકની આવકો જોવા મળતી હોય છે, જેમાં રોજની હજારો બોરીની સરેરાશ આવક નોંધાય છે। આજે મહેસાણા માર્કેટયાર્ડમાં અડદની પણ ખૂબ ઓછી આવક જોવા મળી છે। મહેસાણા ગંજ બજારમાં અડદની આજે માત્ર 9 બોરીની આવક જોવા મળી છે, જેના ભાવ 1200થી લઈને 1500 રૂપિયા પ્રતિ મણ રહેવા પામ્યો છે, જેમાં 500 રૂપિયાનો ફટકો ખેડૂતોને અડ્યો છે। કમોસમી વરસાદના કારણે હલકી ગુણવત્તાના લીધે ભાવમાં ઘટાડો નોંધાયો છે। તલની આજરોજ 10 બોરીની આવક રહી હતી, જેના ભાવ 2700થી લઈને 2900 રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે। તલના ભાવમાં 100 રૂપિયાનો વધારો નોંધાયો છે। મહેસાણા માર્કેટયાર્ડમાં રાયડાની 133 બોરીની આવક આજે નોંધાઈ છે, જેના ભાવ 961થી 1025 રૂપિયા પ્રતિ મણ નોંધાયા છે। મહેસાણા માર્કેટયાર્ડમાં આજે ગવારની આવકમાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે। આજે ગવારની 356 બોરીની આવક નોંધાઈ છે, જેના ઊંચા ભાવ 1036 રૂપિયા ખેડૂતોને મળ્યા છે।